અને ઇલમ જ્ઞાનના અંદર છે મન અરફ કા ભેદ ઇલમ में પોતાના રૂહની ઓળખનો ભેદ ઇલમના અંદર છે બરાબર. પણ રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો મનન ચિંતન પર વધારે ખ્યાલ આપો તો એ સમજ આવશે કે રૂહ શું છે. પહેલા સમજ આવશે ઇલમથી સમજ આવશે કે રૂહ શું છે. રાઈટ. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિ ન જોયું કે કરીમભાઈ, તો આપણે જોયા નહીં તો આપણે બતાવવામાં આવે કે આ કરીમભાઈ રાઈટ, આટલા ફૂટના છે, આટલા વજન વાળા છે, આ ઇન્ડિયા કે પાકિસ્તાન થી આવ્યા છે, આ બધું રાઈટ. એ પહેલી ઓળખાણ છે. પછી એમને મળીએ છીએ તો એમના વિચારો જોવામાં આવે છે કે શું કાર્ય છે, તો કે ઇલમનું કાર્ય કરી રહ્યા છે. ઇલમના અંદર એમની સમજ શું છે, એ રીતે ઓળખાણ વધે છે બરાબર. અને એક છેવટની ઓળખાણ આવે છે કે રૂહની સાચી સમજ બરાબર. તો પહેલા ઇલમથી ખબર પડે છે અને એ ઇલમથી ખબર પડે એ મુતાબિક અમલ કરવામાં આવે છે તો ઇલ્મુલ યકીન, ઐનુલ યકીન અને હક્કુલ યકીન, અને પછી ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તમે જે જવાબ આપ્યો માશાઅલ્લાહ, મહેનત કરી રહ્યા છો, બહુ ખુશીની વાત છે. તમે જે જવાબ આપ્યો ને એ તો રસ્તો બતાવ્યો મોમન થવા માટે બરાબર. એ તો કીધું કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે, આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય બરાબર. પણ રૂહ છે શું, એ તો હજુ સવાલ છે ને. આ તો રસ્તો બતાવ્યો કે ભાઈ મોમન થવું હોય તો શું કરવું પડે બરાબર, એનો રસ્તો બતાવ્યો. પણ રૂહ શું છે એના પર ફોકસ કરો. અગર તમને આ સવાલ છે તો રોજ 15 મિનિટ અડધો કલાક એવો કાઢો કે એ ફરમાન ઉપર વધારે મનન ચિંતન કરો જે તમને રૂહની ઓળખાણ તરફ લઈ જાય છે. ફરમાન મુબારક ઘણા બધા છે, પણ હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તો પડો, તો આ રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર એના અંદર બી જે રૂહની ઓળખાણ તરફ તમને લઈ જાય છે એવા ફરમાન પર મનન ચિંતન કરો બરાબર છે. તો મનન ચિંતન તમે કોને કહો છો? મનન ચિંતન એટલે શું બોલો બોલો, દિલ ખોલીને બોલો, જે તમે સમજાશો બોલો. એ જ આપણે જે ફરમાન યાદ કર્યા છે ને એના અંદરથી જે સમજ આવે એની એ ધ્યાનનું આપણે ફરમાન હોય. દાખલા તરીકે આ ફરમાન મુબારક છે, જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ એના પર તમને કહેવા આવે કે મનન ચિંતન કરો, તો કેવી રીતે મનન ચિંતન કરશો બોલો? કેમ બોલો તો ભાઈ. દાખલા તરીકે હું તમને એમ કહું કે જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, એ ફરમાન મુબારક જે આખું છે એના પર હું તમને કહું કે મનન ચિંતન કરો, તો કેવી રીતે મનન ચિંતન કરશો તમે? જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીના ઢગલા આપીએ છીએ, તો વિચાર કરીએ કે ફરમાન જે મૌલાએ આપણને ફરમાવ્યા છે એ કેટલા કિંમતી છે, એ મોતી જેવા છે. તો એની તુલના કરવી જોઈએ અને એની કેવી રીતના સંભાળીને દિલ રૂપી ખજાનામાં રાખવા જોઈએ. ખાલી વાંચી લીધા એટલું નહીં, પણ એના અંદર મોલા શું કહેવા માંગે છે, ઢગલાસી એટલી આના અંદર સમજ છે. એક ફરમાનમાં બી કીધું છે કે અમારા એ ફરમાનની 1000 લીટી, એક લીટી 1000 જેવી છે. તો એક સેન્ટેન્સની બી મિનિંગ કેટલી તરાની થાય છે. કોઈ જાહેરી લેશે, કોઈ બાતુની લેશે, કોઈની ઊંચી સમજ હોય છે, કોઈની બિચારા મારા જેવા શીખનાર હોય એ લોકોની થોડી નાની હોય છે સમજ. તો આ બધી ફરમાન તો એને કિંમતી સમજવા જોઈએ. અને મોતી છે તો જે આપણે દુનિયાવી રીતે સોની પાસે જઈએ તો જવાહરની જે હોય આપણે તો એને કેવી રીતે સંભાળી રાખીએ છીએ. તો એવી રીતના આ ફરમાનની દિલરૂપી ખજાનામાં સંભાળી રાખવાનું છે. આપણે ખાલી યાદ કરી લીધા એટલું નહીં, પણ એના અંદર વિચાર કરવાનો છે કે આ ફરમાનમાં મૌલા મને શું સમજ આપે છે. એ અંદર પછી આપણે પોતે દિવસ જેમ મહેનત કરીએ તો મૌલા વધારે તો ના, પણ થોડું સમજ આવે. એવી સહી છે કે નહીં તો એ તો તમને ભાઈ ખબર પડે વધારે. અમે તો હવે ગુનેગાર છીએ.
ના હું તમારા કરતા મોટો, તમારા કરતા વધારે ગુનેગાર હું છું. તો જોવા કોઈ રોજ નાના મોટાની વાત નહીં. તો એ તો આપણે સહાયરૂપ થવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે, બરાબર. તો કોઈ નાના મોટાની વાત નહીં. પોતાની જે સમજ છે એને બરાબર ફરમાન મુબારકથી તપાસી જુઓ. ફરમાનના અંદર એની શાહિદી મળતી હોય તો પોતા પર વિશ્વાસ રાખો. કોઈ બીજું ખરું કે તો જ ખરું થાય કે ખોટું થાય એમ નહીં. પોતે જે અભ્યાસ કરો છો, જે સમજ આવે છે એને આપણે ફરમાનના અંદર તપાસ કરીએ અને આપણને ફરમાનના અંદર એની શાહિદી મળે તો એના પર ઈમાન લાવો અને આગળ વધો, બરાબર. તો જો તમે ફોકસ કરો, હજુ વધારે ફોકસ કરો. વાંચવા ઉપાડવા પર ધ્યાન છે પણ વિચાર કરવા પર ધ્યાન વધારે કરો. જરા પોતાનું ટાઈમ ટેબલ બરાબર બનાવો. ધોવાનું, ઉઠવાનું, આ તે બરાબર ટાઈમ ટેબલ બનાવો. તો જુઓ, મનન ચિંતન કરવું એટલે કે આપણે ઉર્દુમાં કરીએ છીએ કે ગૌર ફિકર કરવું, એટલે કે વિચાર કરવો. તો એક તો ફરમાન જે લખેલું છે એ તો છે જ, પણ એનું બાતું છે કે અંદર મૌલા કહેવા શું માંગે છે. તો જો જોનથી ઓગળો કે જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, પણ પરીક્ષા કરનાર મોમન હોય તે જ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. આખું ફરમાન મુબારક છે, એનો મકસદ શું છે ફરમાન ફરમાવાનો? હું તમને પૂછું છું કે આ ફરમાન મોરાએ ફરમાયું એનો મકસદ શું છે? બોલો. હેલો. આ ફરમાન મુબારક ફરમાવાનો મૌલાનો મકસદ શું છે? આપણે જે ફરમાન મુબારક ની તમને યાદી આપી જયારે અમે ફરમાન માટે, એ ફરમાન મુબારક ફરમાવાનો મકસદ શું છે? મૌલાએ કીધું કે અમે એક દરિયો છે, તમારા રૂનો આખાનો છેડો એટલે કે અમારા પોતાના છે, છેવટે તમે દરિયામાં મળી જશો. તો મૌલાના ફરમાન છે ને એ મોતી જેવા છે અને જવાય જેવા છે. તો મૌલાએ કીધું કે તમે એને સંભાળીને રાખજો અને એને હીરા માણસ જેવા સમજજો. દિલ ઉપર ખજાનામાં સંભાળીને રાખજો. તો જુઓ જોનથી ઓપડો, આ ફરમાન મુબારક નો મૌલાનો ફરમાવાનો મકસદ એ છે કે એવી કોઈ ચીજ રાશિ છે ઇલમ જ્ઞાનના અંદર મૌલાએ એના તરફ મૌલા લઈ જવા માંગે છે, રાઈટ? ચીજો નહીં કીધું, ચીજ કીધું. એ કોઈ એક ચીજ છે પર્ટિક્યુલર, એ મકસદ છે. એ મકસદ ત્યાં સુધી શું ચીજ મળી છે એ આપણને મૌલા આપવા માંગે છે અને આપણને મૌલા નસીહત ફરમાવે છે કે એ ચીજ તમે મેળવો ઇલમ જ્ઞાનના અંદર. એ આ ફરમાન મુબારક ફરમાવાનો મકસદ છે. દાખલા તરીકે તમે કોઈ ઇલમ ઇજલાસના અંદર જો છો તો તમે તૈયાર થયા તો એ મકસદ નહીં. તમને કોઈ ગાડીમાં લેવા આવ્યું એ બી મકસદ નહીં. ગાડીના અંદર બેઠા એ બી મકસદ નહીં. ઇલમ ઇજલાસના અંદર કોઈના ઘેર ગયા એ બી મકસદ નહીં. તમે એકણ જઈને ઇલ્મ જ્ઞાન હાંસલ કર્યું એ મકસદ છે, બરાબર? આ બધું જે કર્યું એ મકસદ નતો. એ તો બધું એના માટે ત્યાં સુધી પહોંચવા માટેનું કાર્ય હતું, બરાબર? મકસદ એ છે કે શું ચીજ મળી છે, એ ચીજ મૌલા આપણને આપવા માંગે છે. એ ચીજ મેળવવા માટે આપણે કોશિશ કરીએ, મહેનત કરીએ, એના તરફ મૌલા આપણું ધ્યાન દોરે છે. તો પહેલા આખા ફરમાન મુબારક નો મકસદ સમજો કે મકસદ શું છે, બરાબર? બીજું, જેવી રીતે આપણે એક ફરમાન બોલ્યા કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. આવા વિચારો કરશો ત્યારે મોમનના લક્ષણ તથા દિનની ખબર પડશે. તો મોમન થવું, મોમનના લક્ષણ અને દિનની ખબર કેવી રીતે પડે? કે રોજ 24 કલાકમાંથી 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. તો આ બધા ગુણો આવી. તો આ મકસદ શું છે આ ફરમાન મુબારકના અંદર? કે મોમનના લક્ષણ, દિનની ખબર પડે, મોમન થવાય, એ એનો મકસદ છે. એવી રીતે આ ફરમાન મુબારકના અંદર મકસદ એ છે કે શું ચીજ મળી છે. પહેલા મકસદ સમજો કે આખો ફરમાન મુબારક ફરમાવાનો મકસદ શું છે. પછી એના અંદર એક કે એક કરતા વધારે વાક્ય આવતા હોય ફરમાન મુબારકના, એને સમજવાની કોશિશ કરો. દાખલા તરીકે આના અંદર 3 ચીજો બતાવી અલગ અલગ એક ફરમાનના અંદર. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. આ એક કે ફરમાન મુબારકના મોતીઓ કીધા, બહુ કિંમતી કીધા. હવે પરીક્ષા કરનાર મોમન હોય તે મોતીઓની કિંમત સમજી શકે છે. પહેલા તો કિંમત ખબર પડે છે કે આ દરેક મોતીઓની કિંમત શું છે ફરમાન મુબારક, અને એનું પરિણામ છે, અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. પહેલા આપણને મૌલાએ કીધું કે બહુ કિંમતી ચીજો છે, જેવી દુનિયાના
અંદર મોતીઓ કિંમતી હોય છે એવી રીતે મારા ફરમાન મુબારક બહુ કિંમતી છે. અને એની કિંમત કોને ખબર પડે છે? જે પરીક્ષા કરે છે મોમન હોય એને જ ખબર પડે છે. અને શું ખબર પડે છે? કે શું ચીજ મળી છે. એવી રીતે ફરમાન મુબારકનો અભ્યાસ કરો. આખા ફરમાન મુબારકનો મકસદ સમજો, એક એક વાક્ય સમજો, એક એક શબ્દની માયના કાઢીને સમજો. જ્યારે અમે ફરમાન માટે તો અમે કોણ છે? તો અમે અલી નબી બંનેના નૂર છીએ. એટલે કે જે નૂર નિરંજન નિરાકાર છે, જે અલી અને નબીના રૂપના અંદર આવ્યું છે, એ નૂર જે નિરંજન નિરાકાર છે એના અંદરથી આ ફરમાન મુબારક બધા આવી રહ્યા છે. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપે છે. જેવી રીતે દુનિયાના અંદર મોતીઓ કેટલા કિંમતી છે, એ રીતે આપણે આ હીરા જવાહી રૂપી મોતીઓ કિંમતી છે. પણ કોને એને કિંમત સમજાય છે? જે પરીક્ષા કરનાર મોમન હોય. દાખલા તરીકે આપણે રસ્તામાં જતા કોઈ ટુકડો આવી ગયો તો આપણને ખબર નહીં કે આ હીરો છે કે કાચનો ટુકડો છે, કારણ કે આપણે એની પરખ નહીં કરી ગયા. તો જે ઝવેરી હોય છે એના પર પરખ કરવા જઈએ છીએ તો એ પરખ કરીને બતાવે છે કે ભાઈ આ કાચનો ટુકડો નહીં, આ તો હીરો છે. હવે હીરો છે તો કેટલી કિંમતનો હોય, કેટલા કેરેટનો હોય, એના કેરેટ પર એની કિંમત થાય છે. તો પરીક્ષા કરનાર મોમન હોય તે જ તે મોતીઓની કિંમત સમજી શકે છે. દરેક મોતીની પોતપોતાની કિંમત છે. મોતી લાવ્યા ક્યાંય લાખો લાખ, પણ મારા મનના માનેલા મોતી નહીં મળ્યા. તો મનના માનેલા મોતી બીજા મોતીઓ કરતા વધારે કિંમતી છે. અને એ મનના માનેલા મોતીના અંદર બી મોતી વોરંતા વાલી વસ્તુ વિચારી એ એના કરતા વધારે કિંમતી છે. અમારા ફરમાન ઝવેરાત પ્રમાણે સમજો, હજારો હીરા ઝવેરાત હોય, અમૂલ્ય કિંમત ના હોય, પણ તો તમારા દિનના એક વાળ બરાબર ના થઈ શકે એવો તમારો દિન અમૂલ્ય છે. તો પરીક્ષા કરનાર મોમન હોય તે જ તે મોતીઓની કિંમત સમજી શકે છે. તો ઇલમ જ્ઞાનના અંદર પરીક્ષા કરવું એટલે શું? કે એક એક ફરમાન મુબારક પર વિચાર કરવો. તો એ પરીક્ષા જેવી રીતના કોઈ હીરા ઝવેરી હોય એ હીરાની પરખ કરે છે અલગ અલગ રીતે, એવી રીતે આપણે ફરમાન મુબારક પર મનન ચિંતન કરીએ છીએ. એ મિસાલ પરીક્ષા કરનાર મોમન હોય એને ખબર પડે છે કે આ મોતીઓ બહુ કિંમતી છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. તો એક કરતા વધારે ઢગલા મોતીઓના ઢગલા આપીએ છીએ, એક કરતા વધારે ઢગલા. તો એક ઢગલાના અંદર કેટલા બધા મોતીઓ હોય અને એક કરતા વધારે ઢગલાના અંદર કેટલા બધા મોતીઓ હોય એના અંદર પરીક્ષા કરીએ છીએ અને છેવટે એક ચીજ પર આવીએ છીએ. એ એક ચીજ મૌલા આપણને આપવા માંગે છે, રાઈટ? એ આ ફરમાન મુબારક નો મકસદ છે. એવી રીતે ઇલમ પડો. તમને સમજવા આવ્યું? આ રીતે મનન ચિંતન કરવું એટલે કે ફરમાન ઉપર વિચાર કરવો. તમને કોઈ પૂછે ને કે મનન ચિંતન કરવું એટલે શું, તો એનો સાદો સરળ જવાબ એ છે કે ફરમાન મુબારક પર વિચાર કરવો. એને મનન ચિંતન કહેવાય. હવે આત્મચિંતન શું છે? તો આત્મચિંતન શું છે? કે પોતાના આત્માનું ચિંતન કરવું. જયારે આપણે મનન ચિંતન કરીએ છીએ ને તો એક કરતા વધારે ફરમાન મુબારક આપણે પર વિચાર કરીએ છીએ, બરાબર? આત્મચિંતન તો ખાલી એક જ ચીજ છે કે આત્મા એટલે કે રૂહ. તો તમે અમારી રૂહાની ઓલા છો ને રૂહ એક જ છે. ફક્ત આપણે આપણા રૂહનો જ ખ્યાલ કરીએ છીએ, બરાબર? મનન ચિંતનના અંદર તો ઘણી બધી ચીજો આવી છે. કેટલા કલાક સૂવું, કેટલા વાગે સૂવું, સૂતી વખતે શું દુઆ માંગવી, ઉઠીને શું દુઆ માંગવી, નૂરની વેળાએ શું ઇબાદત બંદગી કરવી, ફરમાન વાંચવા, સાંભળવા, વિચાર કરવા, એ બધું મનન ચિંતનના અંદર આવે છે. પણ એ બધું આત્મચિંતન તરફ લઈ જાય છે. હવે જો ઇલમનો અભ્યાસ કરતા કરતા પહેલા ઇલમથી ખબર પડશે કે રૂહ શું છે, બરાબર? પછી આગળ રસ્તો ખુલ્લો થતો જાય. તો એક તો આત્મચિંતન શું છે કે દાખલા તરીકે આપણે રાત્રે ફરમાન મુબારક રૂહાની રાજના મોહમ્મદના ફરમાન વાંચવા બેઠ્યા તો આપણે ખાલી વાંચી ગયા ને કે મોહમ્મદના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. તો આ ફરમાન બરદારી છે, તમે ફરમાન મુબારક પહોંચ્યા. પણ એના કરતા વધારે ફરમાન બરદારી શું છે કે મનન ચિંતન. આ ફરમાન મુબારક પર તમે વિચાર કર્યું કે વિચાર કરવાથી ખબર પડશે કે મોહમ્મદના ખ્યાલ, વિચાર તથા બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. હવે એના અંદરથી આત્મચિંતન ક્યારે આવ્યું? આપણે એ ફરમાન મુબારક પોતાના વિચાર બી કર્યો, એની હિંમત બી આવી. પણ આત્મચિંતન ક્યારે કહેવાય કે મારો આત્મા, મારો રૂહ આવો છે, મારા ખ્યાલ, વિચાર, બાતુન પાક છે નથી, એ કબૂલ કર્યું, એ આત્મચિંતન કહેવાય. હવે નથી પાક તો એ પાક કેવી રીતે થાય? મારા ખ્યાલ, વિચાર, બાતુન કેવી રીતે પાક થાય? ખાલી વોચી લીધું એવું નહીં, એના પર વિચાર કર્યો અને પોતાના આત્મા સુધી પહોંચ્યા. આત્મા તો ખુદાનું નૂર છે, એ તો રોશનીથી ભરપૂર છે.
પણ એના પર કાળા પડદા પડી ગયા છે, તેથી એ રોશની જોવામાં નહીં આવતી. હવે એ પડદાઓ હટાવો તો રૂહ તો બધું અંદર રૂહ છે અને ખુદાનું નૂર છે, પણ આપણા રૂહની રોશની આપણને કેમ થતી નહીં? એ જે ચીજ આપણે બીજાના અંદર એ મોહબ્બત રૂહાની ઈશ્ક જોઈએ છીએ, એવો ઈશ્ક આપણા દિલના અંદર કેમ પેદા થતો નહીં? એ ચિંતન કરો, એ પોતાના આત્માનું ચિંતન કરો. બીજું એ કે 5-10-15 મિનિટ એવી કાઢો કે શાંતિથી ઓખો બંધ કરીને શાંતિથી બેસી જાઓ, સેલફોન બંધ કરી દો, કોઈ કામકાજ ના હોય એવા 5-10-15 મિનિટ કાઢો. ના ઇસ્મે આઝમના બોલનું રટણ કરો કે ના ફરમાન મુબારક બી યાદ કરો. શૂન્ય મું રહેવાની કોશિશ કરો, એકદમ બ્લેન્ક શૂન્ય. તો એમ આપણે જયારે કોશિશ કરીએ તો શું થાય છે? કોઈ ઇન્સાન બદ અમલ કરતો હોય ને, બદ નજર કરતો હોય, જૂઠું બોલતો હોય, નિંદા કરતો હોય, હસદ કરતો હોય, બદગોઈ કરતો હોય, એ બધી ચીજો એના સામે આવી. અગર એ ના કરતો હોય તો એના ઉપર શું છે? દુનિયાની મોહબ્બત અને મોટાઈ છે. બોલાય બરાબર કે ગામમાં મોટો કેવરાવો, મોટી હવેલીઓ બનાવો, લોકો મારી સલાહ લેવા આવે, એ દુનિયાની મોહબ્બત અને મોટાઈ છે. અગર એ બી નહીં તો પછી ઉપર શું છે કે ફિકર, ચિંતા, ડર, ભય છે કે શું થશે મારા બચ્ચાઓની તબિયતનું, એજ્યુકેશનનું, અમારી આવકનું શું થશે, મારી તંદુરસ્તીનું શું થશે. આ ફિકર, ચિંતા, ડર, ભય છે બધો. એના ઉપર મતલબ છે. તો મતલબના અંદર જાહેરી ચીજો બી છે, બાતુન બી ચીજો છે. તો આપણે મતલબનું બાતુન સમજ્યા છીએ? મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, એ ચીજ આપણે સમજમાં આવી છે. હવે એ ઇલમ કયું? તો કુરાન, ગિનાન, હદીસ કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. અને પઢીએ છીએ શા માટે? એક સમજ હાંસલ કરવા માંગીએ છીએ. તો એ રૂહની સાચી સમજ શું છે અને સમજ હાંસલ કરીને સમજના અંદર ફના થઈને આગળ કાર્ય શું કરવાનું છે, આ બધું આત્મચિંતન છે. તો પોતાના આત્માનું ચિંતન કરવાનું છે કે આત્મા તો ખુદાનો જ નૂર છે અને પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે મારા નૂરને જુઓ. પણ મારી હાલત કેમ આવી છે? મારા પોતાના અંદર કેમ બદ અમલ અને દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય છે? એ આત્મચિંતન કર્યું કહેવાય. અને એ આપણે કબૂલ કરીએ છીએ કે આટલું કરવા છતાં જો હજુ બી આપણા આમાં નહીં સુધર્યા અથવા થોડા સુધર્યા છે, પણ આપણે સંપૂર્ણ પાક નહીં થયા. આ પોતાના આત્માનું ચિંતન કર્યું. તમે સમજ્યા વાત ને? એ રીતે ફરમાનનો, મુબારકનો વાંચો, અવળો, પણ વિચાર બી કરો, મનન ચિંતન, અને પોતાના આત્માનું ચિંતન કરો કે મારો આત્મા અત્યારે ક્યાં પહોંચ્યો છે, કેટલો પાક થયો, કેટલો સાફ થયો છે. બરાબર? તો એ કાર્ય કરો. આ પોતા માટેની વાત કરી. અને બરાબર ટાઈમ ટેબલ બનાવો. બરાબર? તો સવાર સાંજ જમાખાને જો આરામ કરવાનું કેટલા વાગે, અને દિવસ દરમિયાન તમને 2 કે 3 કલાક કાઢતા હોય, એક વાત છે, સમજો કે 1 કલાક કાઢો છો, તો 20 મિનિટ તમે રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચો. 20 મિનિટ તમે જે ફરમાન કલામ યાદ કર્યા છે એ બોલી જો. બધા 20 મિનિટ તમારું હોમવર્ક કરો. 20 મિનિટ આપણા ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ વાપરો. એ રીતે તમે ટાઈમ ટેબલ બનાવો. બધા કાર્ય થવા જોવી અને રોજ થવા જોવી. 3 કલાક મળે તો એ 4-5 ચીજો છે એને તમે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી દો. 1 કલાક મળે તો બધી ચીજો માટે તમે 10-10, 15-15 મિનિટ આપો. બરાબર? તો ફરમાન મુબારક વાંચવા, વાભળવા, વિચાર કરવો, આત્મચિંતન કરવું, હોમવર્ક કરવું, એવી રીતે બધી ચીજોને તમારા ટાઈમ પ્રમાણે એના અંજામ આપો. અને ટાઈમ કેવી રીતે કાઢવો એનો અભ્યાસ કરો. આપણે ફેમિલીમાં રહેતા હોય, અમુક ચીજો આપણે કરવાની છે તો કરવાની છે. ઓકે? અને કોઈ ચીજ આપણને નડતી નહીં. આપણને બોલાય બધું ઇલમ જ્ઞાનના અંદર અક્કલ, હોશિયારી બધું શીખવાડ્યું છે આપણને, હિંમત ને બધું શીખવાડ્યું છે. એ પ્રમાણે આપણે આપણા રૂહનો રસ્તો કાઢતા જઈએ. બરાબર? હવે આ બધું તમારા પોતાની વાત થઈ, રાઈટ? અને જમાતકોને બરાબર 2 ટાઈમ જો. ઓકે? બહુ તબિયત ખરાબ હોય, ના દુરસ્ત હોય, રાઈટ ના હોય તો વાત અલગ છે. બરાબર? હવે બીજા માટે કાર્ય કરવાની વાત છે ને, તો તમે બરાબર ધ્યાનથી ઓગળી લો. જુઓ, તમારી ફરજ છે, તમે બાઈનું નામ લીધું રૂબીના બાઈ, એ તમારા કોન્ટેક્ટમાં છે, એના માટે તમારી ફરજ છે તમે એના કોન્ટેક્ટમાં રહો. ઓકે? તમે જેવો તમારા ટાઈમ એડજસ્ટ થાય કે તમે એ કમ્ફર્ટેબલ હોય, તમે કમ્ફર્ટેબલ હોય તો રોજ તમે 10-15 મિનિટ આપી શકતા હોય, અથવા અઠવાડિયામાં 1 વાર કે 15 દિવસ કે મહિને 1 વાર. તમારી સિસ્ટરો છે તો એ લોકોની જવાબદારી તમારા પર છે. એ મૌલાએ તમને ઇલમની ખિદમત આપી છે કે કેવી રીતે એમને ઇલમ મિજલસમાં રેગ્યુલર કરવા. ઓકે? કેવી રીતે ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરી, વિચાર કરી, પોતાના રૂહને પાક કરી, અને જુઓ કે એમના અમલ પાક થયા છે કે નહીં, દુનિયાની મોહબ્બત, મોટાઈ ઓછી થઈ છે, ફિકર, ચિંતા, ડર, ભય ઓછો થયો કે નહીં.
એ રીતે તમે એમના માટે મહેનત લો. વાત કુલસુમબાઈ ની આવી ને તો કુલસુમબાઈ તમે ફિકર મત કરો. જો તમે કોઈ બી ચીજ ધ્યાનથી ઓગળો. જે મંગળવારની ઇલમ મિજાલિસ જે લોકો અંબાડી છે એમના પર મેં ફરજ આપી છે કે જે લોકો મંગળવારની ઇલમ મિજલસમાં આવી છે ગુરુવાર નહીં જતા તો એ મંગળવારની ઇલમ મિજાલિસ જે અંબાડી છે એમની જવાબદારી એના માટે. ઓકે, જે લોકો મંગળવાર આવી છે ગુરુવારે ગુરુવાર તો નહીં જતા અને ગુરુવાર જે લોકો આવી છે જે લોકો મંગળવાર નહીં આવતા તો ગુરુવારની ઇલમ મિજાલિસ જે સંભાળે છે એમની જવાબદારી જે અમને સંભાળશે. તો કુલસુમબાઈ ને સંભાળવા વાળા છે. હવે એક જ વ્યક્તિ માટે 5-6 જણા મહેનત લઈએ તો પછી એ મજા નહીં આવે. કારણ કે મારી વાત ઓબળો. હું બોલું છું વગર કોમ નહીં બોલતો. ઓબળો તમે કીધું કે તમે રેકોર્ડિંગ કરી પછી કુલસુમભાઈ ને મોકલજો. એ તમારી ફિકર નહીં કરવાની. તમે તમારી ફિકર કરો, રૂબીનાભાઈ ની તમારી સિસ્ટર ની ફિકર કરો. કુલસુમભાઈ તમે ફિકર મત કરો. કુલસુમભાઈ નું નહીં કીધું. કુલસુમભાઈ નું તો હું બોલી બી નહીં. તમે રૂબીનાની જે રેકોર્ડ જેવો છે ને એની વાત કરી. ના તમને એક સમજ આવી, તમે રેકોર્ડ કર્યું પછી તમે કહેતા હતા કે ઓન બી મોકલો. હા, અમે તો રોજી આપવાની કીધું. તમને કીધું રોજી આપવાની એનું જ એકલું ને જે ફરમાન સમજ માં આવ્યું ને એ ખાલી એ તમે યુન આપીને કોઈ બીજાને બી મોકલવાનું કીધું ને. કુલસુમભાઈ ને બી તમે બોલ્યા કુલસુમભાઈ ને બી આલજો તમે બોલ્યા રાઈટ. હા, રોજી આપવાની કીધું તમે. એ વોઇસ મેલ કરી તો વાત બી નહીં કરી. પણ કુલસુમભાઈ ને મોકલવા માટે તમે કીધું હતું બરાબર. તો કુલસુમભાઈ ની તમે ફિકર મત કરો. તમે સમજ્યા. તમે રૂબીબાઈ ની તમારી સિસ્ટરો ફિકર કરો. કારણ કે કિચન ના અંદર એક કરતા વધારે રસોઈયા હોય ને તો પછી ખાવા બગડે. તમે સમજ્યા વાત? તો આ વાત બરાબર સમજી લો કે એક માણસ ના કોન્ટેક્ટ છે તો પછી એક ટીચર બહુ થઈ ગયો. પછી એક જ માણસ ના 10 જણા કોઈ તો એ માણસ કન્ફ્યુઝ થઈ જાય. હવે એવું કરવા દો, એ કરી છે. તો ગુરુવારની ઇલમ અને મંગળવારની ઇલમ એટલે સંભાળવા વાળા યુના અંદર જે જવાબદારીઓ છે ને એ બરાબર પૂરી કરી રહ્યા છે. તમે રૂબીનાભાઈ ને તમારા સિસ્ટર ની ફિકર કરો. સમજ્યા? અને બીજું એક વાત જોનમું લો. તમને જે બી સમજ આવે છે એ તમે રેકોર્ડ કરો છો પછી પેલાને મોકલો છો ઓનો મોકલો છો. મારી વાત ઓગળો. ભલે એક જ જણા મોકલતા હો એ બી મત કરો. તમારી જે સમજ આવે છે તમે તમારા નોટબુક ના અંદર લખો અને તમને વાયદ નો વારો આપવામાં આવે છે ને એના અંદર તમે એ બોલો. એ કોઈને મોકલી પછી બધો માટે એટલો ટાઈમ નહીં. મારી વાત ચોપડો. તમારી રેકોર્ડિંગ ખોલવાની, વભળવાની, પછી તમારે એનો જવાબ આપવાનો. આપણે બહુ બીજી છીએ. અલ્હમ્દુલિલ્લાહ આપણા ઇલમના કોમના અંદર એટલી બરકત છે કે આપણને 25 કલાક બી મોડા આવે તો ઓછા પડી. એટલા બીજી છીએ. તો આપણે લોકોનું કોમ આસાન કરીએ બરાબર. આપણે આપણી જવાબદારી પર ધ્યાન આપીએ અને કોમ આસાની થાય, વધારે સારી રીતે થાય, આપણે એ ચીજ કરીએ. તો તમે આ ના કરો. કુલસુમભાઈની ફિકર ના કરો. તમને જે સમજ આવે છે તમે રેકોર્ડિંગ કરી મોકલો એ મત કરો. તમને જે સમજ આવે છે તમારી બુક ના અંદર લખો, ઇલમની કિતાબના અંદર બરાબર. અને જયારે તમને ઇલમ મિજાલિસ નો વારો આપવામાં આવે ત્યારે એ ચીજ તમે વાયદના અંદર બોલીને સંભળાવો. બરાબર છે? સમજ્યા તમે? તો માશાઅલ્લાહ બહુ સારું કામ કરી રહ્યા છો. હું બહુ ખુશ છું તમારી ઇલમ મિજાલિસ ની હાજરી અને તમે ઓલવેઝ બહુ મહેનત લીધી છે બધો માટે. ઇલમ મિજાલિસ માં આવવા માટે લોકોને એન્કરેજ કર્યા છે અને માશાઅલ્લાહ તમને એની સફળતા બી મળી છે અને મોલા તમને ઓર સફળતા છે. તો આ બધી જે નસીહત છે ને આજની વાય તમે ધ્યાનથી ઓગળજો. અને ખાસ આજની વાય તમે બરાબર એક અલગથી નોટબુક ના અંદર લખી રાખજો કે આ તારીખની વાય છે. તો તમે એને વારંવાર ઓગળશો. તમને પોતાના માટે બી તમે મહેનત કરી રહ્યા છો એ તમને ફાયદો થશે. તમે બીજાનો માટે બી મહેનત લેવાની છે, કેવી રીતે લેવાની છે તો એ બી તમારે સતત એના પર તમારું ધ્યાન રહે. તમારો ટાઈમ બચશે, વધારે સારું કાર્ય થાય બીજા લોકો માટે બી, પોતા માટે બી. બરાબર? આ બધી ચીજો તમે ધ્યાન આપજો. તો થેન્ક યુ. બહુ તમે સારી રીતે ઓગળ્યું. તો મોલા તમને તમારી સિસ્ટર લોકોને રૂબીનાભાઈ અને જે બી તમારા તરફ દ્રષ્ટિ કરી છે ઇલમ મેળવવા માટે બધાને તમારી ફેમિલી જગતભરના તમામ ઇસ્માઇલિયન મોલા સુખી સલામત આબાદ રાખે. તમારી બધી નેક ઉમેદો પૂરી કરે અને મોલા દરેક ને આ જન્મના અંદર પોતાના નૂરમાં એ કરી દે. કુલ રૂહાનીઓ મોલા અસલ મુબારક મુહાસલ કરે. તો થેન્ક યુ વેરી મચ. તમે બહુ સબરથી પ્યાર મોહબ્બતથી ઓગળ્યું. તો હવે તમારો ફોન તમે મ્યુટ કરી દો. આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીએ. તો સોરી આપણે 5 મિનિટ ઓલરેડી વધારે થઈ ગઈ છે અને બીજી 8 મિનિટ થશે એટલે ટોટલ 13 મિનિટ વધારે થશે. તો કોઈને જવું હોય તો જઈ શકે છે ઘરે કે બીજી જગ્યાએ, પણ જબરદસ્તી લાઈન પર ના રહે અને ફેમિલીમાં કે બીજી જગ્યાએ કોઈને તકલીફ ના પડે. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર પછી નેક્સ્ટ ટાઈમ કરીશું. તો સોરી અત્યારે બીજા લોકો સાથે વાતચીત નહીં થાય, પણ માશાઅલ્લાહ આજે બહુ સારી વાતચીતો થઈ બેન સાથે અને દરેક માટે એ નસીહત છે જેને બી આ પ્રશ્નો હોય. બરાબર?
હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને લંબી તારીખ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવો જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેકે રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ મિલ્લતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન
ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. દુઆ દસોન શુક્રિત ઇબાદતમાં ભરપૂર રાખે. મૌલાની પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત ઇબાદતના અંદર મોહબ્બતના અંદર ભરપૂર રાખે. આમીન. બચ્ચાઓની કુલ મુશ્કેલીઓ મૌલા આસાન કરે. મૌલા દરેકની કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન. મૌલા આપણા બચ્ચાઓની જગતભરના તમામ ઇસ્માઇલીઓની મૌલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન પરત કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. મૌલા વધારે ખિદમત આપે. વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ અને પ્રેરણા આપે. મૌલાએ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલાએ આપણા બચ્ચાઓની જગતભરના તમામ ઇસ્માઇલીઓની મૌલાને પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન પરત કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. મૌલાએ વધારે ખિદમત આપી. વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ અને પ્રેરણા આપી. આપણે મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. મૌલા ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સબ્ર સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધની સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. તમારા બધાની માફી માંગુ છું. મેં તમારી 14 મિનિટ વધારે લીધી તો દુઆ કરું છું. આશા રાખું છું કોઈને ઘરે કે કોઈ પણ બીજી જગ્યાએ કોઈ પણ તકલીફ ના થાય. થેન્ક યુ વેરી મચ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.